લોક પ્રશ્નોને વાચા આપવા માટે વેરાવળ તાલુકાના રામપરા ખાતે રાત્રિ સભા યોજાઈ હતી। કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા જનહિતલક્ષી પ્રશ્નોના નિરાકરણ અર્થે માર્ગદર્શન અપાયું હતું। ગ્રામજનોને કચેરી સુધી આવવું ન પડે તે માટે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે વેરાવળ તાલુકાના રામપરા ખાતે રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં નાગરિકોએ પોતાના પ્રશ્નો અને સમસ્યા રજૂ કરી હતી। રાત્રિ સભામાં નાગરિકોએ વાડી વિસ્તારના રસ્તાઓ, નવા મકાનમાં પશુ દવાખાનું કાર્યરત કરવા અંગે તેમજ સ્મશાનના રસ્તાઓમાં પાણી ભરવા અંગે, વાહનોના કારણે ધૂળ ઉડવાથી ઉદ્ભવતી આરોગ્ય સમસ્યાઓ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। તમામ ગ્રામજનોની રજૂઆત સાંભળી અને કલેક્ટરે સલંગ વિભાગના અધિકારીઓને સમસ્યાઓના સમાધાન માટે પગલાઓ લેવા સૂચન કર્યું હતું। કલેક્ટરે શાળાની કામગીરી બિરદાવી અને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તેમજ મધ્યાહન ભોજન યોજનાઓના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ તેમજ શાળામાં નિયમિત આરોગ્ય તપાસણી સહિતના મુદ્દે માર્ગદર્શિત કર્યા હતા। વધુમાં કલેક્ટરે PMJY કાર્ડની રિન્યુઅલ પ્રક્રિયા તેમજ કુપોષિત તેમજ અતિ કુપોષિત બાળકો તેમજ FPS અંતર્ગત અન્ન વિતરણની જાણકારી મેળવી ખેડૂતોને મળતા પાક ધિરાણ તેમજ વ્યાજ સહાય યોજના વિશે ખેડૂતોને અવગત કર્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।